નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રિન્સ પાર્થ ફિલ્મ દ્વારા નવનિર્મિત ટેણિયા ટનાટન ફિલ્મનું મુહૂર્ત કરાયું હતું. ગુજરાતી ફિલ્મ ક્ષેત્રમાં આગવી ઓળખો ઊભી કરી સામાજિક ક્ષેત્રે પરિવાર સાથે મનોરંજન મળી શકે તેવી ફિલ્મો આપનાર પ્રિન્સ પાર્થ ફિલ્મે પોતાની 31મી ફિલ્મ ટેણિયા ટનાટનનું મુહૂર્ત કર્યું છે. આણંદના શિવાંશ વિલા એક્સપ્રેસ હાઈવે નજીક ભૂતરડા રોડ ખાતે મુહૂર્ત કરાયું હતું. પ્રિન્સ પાર્થ ફિલ્મના પ્રોડ્યુસર શૈલેષ શાહ તેમની આગવી ફિલ્મ ટેણિયા ટનાટનનું મુહૂર્ત કલાકારોની ઉપસ્થિતિમાં કરાયું હતું. ગુજરાતની અંદર આપણે પ્રિન્સ પાર્થ ફિલ્મે અત્યાર સુધીમાં 30 ફિલ્મો આપી છે અને 31મી ફિલ્મ ટેણિયા ટનાટન જે બાળ ફિલ્મ છે અને બાળ ફિલ્મમાં અમે આજથી અમારું મુહૂર્ત થઈ રહ્યું છે અને અમે શૂટિંગ ચાલુ કરી રહ્યા છે. આ ફિલ્મને ટોટલી ડિરેક્શન કરી રહ્યા છે અમારા મેગીભાઈ દર્શન મેગી અને ડિટેલિંગ તમને મેગીભાઈ આપશે. ત્યારે પ્રોડ્યુસર શૈલેષ શાહ, કો પ્રોડ્યુસર દિલીપ કુમાર ત્રિવેદી, ડિરેક્ટર દર્શન જોશી, જીતેન્દ્ર ઠક્કર, કૃતાર્થ તળાવિયા, અમર વ્યાસ, અમિતભાઈ પરમાર, જયસિંહ રાજપુરોહિત, ધર્મેશ ચાચડિયા, અનિલ પટેલ, પ્રિયંકા ચૌહાણ, પ્રિયા મુલાણી, ચંદ્રિકા વ્યાસ સહિતના કલાકારો હાજર રહ્યા હતા. અને હું આસિસ્ટન્ટ ડિરેક્ટરમાં ઘણી બધી ફિલ્મો કરી ચૂક્યો છું. પ્રિન્સ પાર્થ ફિલ્મની પણ મેં ઘણી ફિલ્મો કરી છે અને આ ફિલ્મમાં મને સ્પેશિયલ થેન્ક્સ હું એટલા માટે કહેવા માગીશ કે મેન મુખ્ય દિગ્દર્શક તરીકે આ ફિલ્મ મને શૈલેષભાઈએ આપી છે. એ બદલ પહેલાં તો એમનો ખૂબ ખૂબ આભાર. બીજી મહત્ત્વની વાત એ છે કે જ્યારે એક કોઈને આપણા ઘરમાં પ્રસંગ હોય કે નાની એક દીકરીનો પ્રસંગ હોય ને તો આપણે કેટલું બધું ટેન્શન લેતા હોઈએ છીએ અને ત્યારે એક પ્રસંગ થતો હોય છે. જ્યારે ફિલ્મ કરવી એટલે તો કહેવાય ને કે એક સાથે 100 દીકરીઓને આપણે પરણાવતા હોય એટલું ટેન્શન હોય છે. એ ટેન્શન પણ લઈને અત્યાર સુધી 30 જેટલી ફિલ્મો ગુજરાતીમાં આ શૈલેષભાઈએ બનાવી છે ને 31મી ફિલ્મ છે એટલે એ બદલ એમનો પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર કે અમારી ઇન્ડસ્ટ્રી માટે આટલું સરસ કાર્ય એ કરી રહ્યા છે. અને રહી વાત ફિલ્મની, તો ફિલ્મનું નામ છે ટેણિયા ટનાટન એટલે એના પરથી જ તમને ખબર પડી હશે કે આ બાળકોની ફિલ્મ છે. બિલકુલ સાચી વાત છે, બાળકોની ફિલ્મ છે. અને આ એક અત્યારે જનરલી કેવું ચાલે છે કે બાળકો જે છે અત્યારે મોબાઈલમાં કે કોમ્પ્યુટર યુગ છે તો કોમ્પ્યુટરમાં આમાં બધામાં લાગેલા હોય છે, અધર એક્ટિવિટી બધા ભૂલી ગયા છે. તો આ ફિલ્મમાં એ જ છે કે બાળકો એના સિવાય શું કરી શકે છે, સામાજિક સેવા કરી શકે છે, બીજી અન્ય પ્રવૃત્તિઓ કરી શકે છે. તો એ રિલેટેડ આમાં એક વાત છે કે બાળકો એક સારું કાર્ય કરવા જઈ રહ્યા છે. હવે આપણે જોવા જઈએ એક સારું કાર્ય કરતા હોય તો 100 વિઘ્નો આવે, એમ આ બાળકોને પણ આ કાર્ય કરવામાં ઘણા બધા વિઘ્નો આવે છે. પણ એ વિઘ્નો કેવા છે અને કેવી રીતે એમાંથી પાર પડે છે એ જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે, જેનું નામ છે ટેણિયા ટનાટન. હું અમદાવાદથી છું અને આ ફિલ્મનું નામ છે ટેણિયા ટનાટન અને હું ટેણિયાની મમ્મીનો રોલ કરી રહી છું. અને આ જે ફિલ્મનું નામ છે ટેણિયા ટનાટન તો એ પ્રમાણે જ રાખેલું છે કારણ કે ટેણિયા છે ને તોફાની પણ છે અને ટનાટન પણ છે. એ લોકોને ખબર છે, આજની જનરેશનને ખાસ જોવાલાયક આ ફિલ્મ છે. બને એટલે આપણા પ્રેક્ષકો સુધી પહોંચશે અને લોકોને મજા જ પડશે એવો અમે પ્રયત્ન ચોક્કસથી કરીશું. અને જે ટેણિયાઓ છે એમને ખ્યાલ છે કે અમારે શું કરવાનું છે. ભણવામાં તો હોશિયાર છે જ, પણ સાથે સાથે એમને કોની સાથે જઈ અને કયા ટેણિયાઓ નથી ભણતા, કયા બાળકો નથી ભણતા એ પણ એમને ખબર છે. તો એમને કઈ રીતે હેલ્પ કરવી એ પણ આ ફિલ્મમાં ખાસ કરીને દર્શાવવામાં આવ્યું છે. તો અમારી મહેનત ચાલુ છે, બસ આજથી જ ફિલ્મનું શૂટિંગ ચાલુ થયું છે. તો અમારો પ્રયત્ન એવો રહેશે કે અમે બહુ જ સરસ કામ કરીએ અને અમારા પ્રેક્ષકો સુધી આ અમારું કામ પહોંચે. થેન્ક યુ. મોલિક ભટ્ટ છે અને હું આ પિક્ચર ટેણિયા ટનાટનમાં કામ કરવાનો છું. આ એક ફેમિલી પિક્ચર છે, કોમેડી, એક્શન, ડ્રામા બધું જ છે. ઇવન મારા રોલનું નામ છે ભોલું, એ એનું શોર્ટ ફોર્મ નામ છે. બાકી બધાય છે. અને આ પિક્ચર ફેમિલી છે એટલે યુનિવર્સલ. તમે બધા જ જોજો સિનેમા હોલમાં જઈને. અને ટેણિયા ટનાટન. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.